ડૉક્ટર ધવલ સાવલિયા યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણીશું વરસાદ ભારતમાં કેવી રીતના આવે છે, ITCZ શું છે, ઇન્ડિયન ઓશન ડાયપોલ શું છે, એના પર આજે આપણે ભણવાના છીએ. આટલું ક્લિયર? તો વરસાદ કેવી રીતના આવે છે તો જો મોસમી પવન, મોસમી આબોહવા, મોસમી જંગલો. તો ભારતમાં કયા વરસાદથી આબોહવામાં બદલાવ આવે છે, ચોમાસું બેસે છે, તો એ મોસમી પવન. ભારતની આબોહવા કેવા પ્રકારની છે? મોસમી આબોહવા. તો ભારતમાં સૌથી વધુ કયા જંગલો જોવા મળે છે? મોસમી જંગલો. નિત્યલીલા જંગલો નહીં, પાનખર જંગલોને મોસમી જંગલ કહેવાય. તો ભારતમાં કયા પ્રકારના સૌથી વધુ જંગલ જોવા મળે? પાનખર જંગલ. પાનખર જંગલને કેવા જંગલ કહેવાય? મોસમી જંગલ. તો એટલું યાદ રાખજો, ભારતમાં કયા પવનો વરસાદ લાવે? મોસમી પવન. ભારતની આબોહવા કેવા પ્રકારની છે? મોસમી આબોહવા. ભારતમાં કેવા પ્રકારના જંગલો સૌથી વધુ જોવા મળે? મોસમી જંગલ. તો આ મોસમ એટલે શું? તો મોસમ એટલે ઋતુ. અને આ શબ્દ સૌપ્રથમ અરબ શબ્દમાંથી આવ્યો છે. અરબ લોકો મોસિમ કહ્યું હતું, મોસિમ, અને એના પરથી મોનસૂન અને મોસમ શબ્દ બન્યો છે. આટલું ક્લિયર? તો ખાલી એટલું યાદ રાખજો કે બધે ભારતમાં મોસમી શબ્દ હોય એટલે જવાબ સાચો જ હોય. ભારતમાં કયા પ્રકારના જંગલો સૌથી વધુ જોવા મળે, કેવા પ્રકારની આબોહવા, કેવા પવનનો વરસાદ લાવે, મોસમનો અર્થ થાય ઋતુ. કયા દેશના લોકો, અરબી લોકોએ મોસિમ જે શબ્દ આપ્યો તો એના પરથી મોસમ શબ્દ બન્યો છે, મોનસૂન શબ્દ બન્યો છે. હવે આપણે જોઈએ છે કે ઇન્ડિયન મોન્સૂન કેવી રીતના હોય. તો જો ચોમાસુ ઋતુ જે છે, ચોમાસુ ઋતુ એ 4 મહિના ચાલે. જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. તો જો આ ભારત છે આપણું. આપણું ભારત છે, બરાબર? તો ચોમાસુ ઋતુ જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર પર ચાલે છે 4 મહિના. હવે આપણે એમ થાય કે સાહેબ આવું કેવી રીતના? તો જો અમુક ક્લાસિકલ થિયરી છે અને અમુક મોડર્ન થિયરી છે. એક કઈ ચોક્કસ થિયરી અત્યાર સુધી કોઈ સાયન્ટિસ્ટ આપી શક્યો નથી કે ભારતમાં ચોમાસું આવવા પાછળનું કારણ શું છે. અમુક એમ કહે છે ITCZ, અમુક કહે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ, અમુક કે મેડિયન જુલિયન થિયરી જે છે એ, અમુક એમ કહે છે કે અલ્નિનો લાનિનોની કોઈક અસર છે, અમુક એમ કહે કે જમીન અને દરિયો જલ્દી ગરમ ન થવો, જલ્દી ઠંડો ન થવો, એના પરનો કોઈ કન્સેપ્ટ છે એ. તો હું તમને એ બધા પર થોડું ફોકસ કરીશ. ક્લાસ 1, 2માં ઘણી બધી વસ્તુ આવે તો આપણે GCRTને ધ્યાનમાં રાખીને આ વસ્તુ કહીએ છીએ. તો GCRTની સિરીઝ જ છે, ભણતર સિરીઝ, એટલે આપણે GCRT પર ફોકસ વધુ કરીશું. પણ તમારું કોઈ પણ સવાલ ન છૂટે એવી વ્યવસ્થા તો હું તમને કરી આપીશ. તો ખાસ યાદ રાખજો, ક્લાસિકલ થિયરી અને મોડર્ન થિયરી શું કહે છે. ઓકે, ક્લાસિકલ થિયરી શું કહે છે? તો ક્લાસિકલ થિયરી એ કહે છે કે જમીન અને દરિયો આ બંનેની ગરમ થવાની પ્રકૃતિ સેમ નથી. જમીન અને દરિયો બંનેની ગરમ થવાની પ્રકૃતિ સેમ નથી. એના લીધે ચોમાસામાં વરસાદ આવે છે. આવી કોઈ થિયરી સમજાવે છે એને કહેવાય ક્લાસિકલ થિયરી. તો મેં આગળના લેક્ચરમાં જ મેં ભણાવ્યું છે, આ જે વિડીયો છે એનાથી આગળના લેક્ચરમાં, કે જમીન શું કામ જલ્દી ગરમ થઈ જાય છે, જલ્દી ઠંડી થઈ જાય છે, દરિયો શું કામ જલ્દી ગરમ નથી થતો, જલ્દી ઠંડો નથી થતો, એનો કન્સેપ્ટ મેં ઓલરેડી આગળના લેક્ચરમાં ભણાવી દીધો છે. અને ફટાફટ બોલી જાઉં છું કે જમીન એ શું કહેવાય, સૂર્યના પ્રકાશ માટે અપારદર્શક છે, જમીન સ્થિર છે, જમીન ઉષ્મા અવાહક છે. એટલે જ્યાં આગળ ગરમ હોય તો ગરમ જ રહે, જ્યાં આગળ ઠંડી હોય તો ત્યાં ઠંડી જ રહે. એટલા માટે જમીન જલ્દી ગરમ થઈ જાય, જલ્દી ઠંડી થઈ જાય. દરિયો એટલે કે પાણી એ સૂર્યપ્રકાશ માટે પારદર્શક છે, પાણી એ ગતિશીલ છે, પાણી એ ઉષ્માનું સુવાહક છે. એટલે કોઈ પણ જગ્યાએ ગરમી પડી રહેશે નહીં, ઠંડી પડી રહેશે નહીં. ગરમી સ્પ્રેડ થશે ને ઠંડી પણ સ્પ્રેડ થશે. એટલું ક્લિયર બધાને? ઓકે, તો આ વસ્તુ મેં આગળ ભણાવી દીધી છે.
એટલે જમીન જલ્દી ગરમ થઈ જાય, જલ્દી ઠંડી થઈ જાય, દરિયો જલ્દી ગરમ ના થાય, જલ્દી ઠંડો ન થાય, એટલે શું થાય? તો આપણે આગળ જોઈએ, બરાબર. તો પહેલા ચોમાસું કેવી રીતના બેસે છે એનો કન્સેપ્ટ જે ક્લાસિકલ થિયરી છે એના પરથી આપણે જોઈએ. જો ધ્યાનથી જોજો. અને મોસમી પવન કોને કહેવાય? જો કાયમી પવન કોને કહેવાય અને મોસમી પવન કોને કહેવાય? જે પવન કોઈ દિવસ પોતાની દિશા બદલાવે નહીં એવા પવનને કાયમી પવન કહેવાય. જો આમ વહેતો હોય તો આમ જ વહે, આમ વહેતો હોય તો આમ જ વહે, તો એવા પવનને કાયમી પવન કહેવાય અથવા તો ગ્રહીય પવન. પણ જે પવન પોતાની દિશા ધારો કે આમ હોય પણ ઋતુમાં એની દિશા બદલાવી નાખે, તો જે પવન પોતાની દિશા ઋતુ પ્રમાણે બદલાવે તો એને કહેવાય મોસમી પવન. સમય પ્રમાણે બદલાવે એટલે એને કહેવાય સામયિક પવન. પણ તો એટલું યાદ રાખજો, કાયમી પવનને બીજું કહેવાય ગ્રહીય પવન, જે પવન કોઈ દિવસ પોતાની દિશા બદલાવે નહીં. અને મોસમી પવન, જે પવન ઋતુ પ્રમાણે સમય પ્રમાણે પોતાની દિશા બદલાવે તો એને સામયિક પવન પણ કહેવાય. હવે આ બધી જ વસ્તુ ચોમાસા સાથે શું લેવા દેવા છે જુઓ, ધ્યાનથી જોજો. ઓકે, હવે જો ધ્યાનથી જોજો. ઊંઘમાંથી પૂછશે તોય કન્સેપ્ટ તમને યાદ રહી જશે જો સમજી જશો તો, બરાબર. મારામાં અસમર્થતા હશે તો હું તમને નહીં સમજાવી શકું, સમર્થતા હશે તો હું તમને સમજાવી શકીશ, પણ એક વખત સમજી ગયા પછી એ તમને કોઈ દિવસ નહીં ભૂલાય. આટલું ક્લિયર? એટલે જો આ છે ને વિષુવવૃત્ત છે, બરાબર, અને આ છે આપણું ભારત. ભારતમાંથી કર્કવૃત્ત પસાર થાય છે અને મકરવૃત્ત અહીંયા છે. તો આ છે વિષુવવૃત્ત, પણ આ છે કર્કવૃત્ત અને આ છે મકરવૃત્ત. આટલું ક્લિયર? મેં જૂના લેક્ચરમાં ભણાવી દીધો છે. જો દબાણના પટ્ટાવાળો ટોપિક હશે એમાં મેં તમને ભણાવી દીધું છે કે 0 થી 30 વચ્ચે પૂર્વીય પવન વાય અને 0 થી 30 વચ્ચે પણ પૂર્વીય પવન જ વાય. પૂર્વીય પવનની દિશા શું હોય? પૂર્વથી પશ્ચિમ તરફ. તો 0 થી 30 નીચે, 0 થી 30 ઉપર. 30 એટલે ઉત્તર અક્ષાંશ, 30 એટલે દક્ષિણ અક્ષાંશ. તો પૂર્વીય પવન વાય એટલે એની દિશા આમ હોય, પૂર્વથી પશ્ચિમ, પૂર્વથી પશ્ચિમ. આટલું ક્લિયર? હવે ધ્યાન આપજો, ધ્યાન આપજો. હવે તમે બધા એમ ભણો છો કે 21 જૂને એટલે કે જૂન મહિનામાં સૂર્ય કર્કવૃત્ત ઉપર હોય. તો આ કર્કવૃત્ત છે, કર્કવૃત્ત, તો એના પર સૂર્ય છે, કર્કવૃત્ત ઉપર સૂર્ય છે, બરાબર, જૂન મહિનામાં. એનો મતલબ એમ કે જૂન મહિનામાં સૂર્ય કર્કવૃત્ત ઉપર છે એટલે આટલો ભાગ જમીનનો ગરમ થઈ જશે. એટલે જૂન મહિનામાં જમીનનો ભાગ ગરમ હોય, કારણ કે જો સૂર્ય કર્કવૃત્ત ઉપર હોય એનો મતલબ એમ કે ભારત ઉપર સૂર્યના કિરણો સીધા પડશે અને હિન્દ મહાસાગર, જો હિન્દ મહાસાગર એ પિતા છે, એનું પાણી, હિન્દ મહાસાગરનું જ પાણી આ બાજુ આવે છે એટલે આ બાજુ અરબ દેશો આવશે, સાઉદી અરેબિયા ને એ બધા દેશો આવશે. એટલા માટે આને આપણે કહીએ છીએ અરબ સાગર. અને એ જ હિન્દ મહાસાગરનું પાણી આ બાજુ આવશે, આ બાજુ, તો અહીંયા બાંગ્લાદેશ આવશે અને પશ્ચિમ બંગાળ આવશે. એટલા માટે આપણે એને કહીએ છીએ બંગાળની ખાડી. આટલું ક્લિયર? ઓકે, હવે જો આ છે અરબ સાગર, એ કોનો ભાગ છે? હિન્દ મહાસાગરનો. બંગાળની ખાડી કોનો ભાગ છે? હિન્દ મહાસાગરનો. હિન્દ મહાસાગરનું પાણી આ બાજુ આવ્યું એટલે બાંગ્લાદેશ સુધી પહોંચ્યું, બંગાળની ખાડી. હિન્દ મહાસાગરનું પાણી આ બાજુ આવ્યું એટલે અરબ દેશો આવશે આ બાજુ, તો અરબ સાગર. એટલું પેલા બધાને ક્લિયર? ઓકે, ડન. હવે જ્યારે સૂર્ય, આપણે એવું ભણી ગયા છે કે 21 જૂન હમણાં જ વર્લ્ડ યોગા દિવસ ગયો, હમણાં જ 21 જૂન ગયો, બરાબર. તો 21 જૂને સૂર્ય ભારત ઉપર છે એટલે કે કર્કવૃત્ત ઉપર, એટલે સૂર્યના કિરણો જૂન મહિનામાં
ભારતની જમીન ઉપર સીધા પડશે તો એ જ સમયે હિન્દ મહાસાગર ઉપર સૂર્યના કિરણો ત્રાંસા પડશે, ત્રાંસા. એટલું ક્લિયર? તો અહીંયા ગરમી હશે તો અહીંયા ઠંડી હશે. કેમ? કારણ કે ભારત ઉપર સૂર્યના કિરણો સીધા પડે છે તો એ જ સમયે સૂર્યના કિરણો હિન્દ મહાસાગર ઉપર ઠંડા પડશે. કેવા પડશે? ત્રાંસા એટલે કે ઠંડા. તો અહીંયા ગરમી છે ને અહીંયા ઠંડી છે. જૂન મહિનામાં સૂર્ય અહીંયા છે. હવે ગરમી હોય એટલે ગરમ હવા ઉપર ચડે. ગરમ થાય એટલે હવા ક્યાં ચડે? ઉપર ચડે. એટલે ત્યાં આગળ લો પ્રેશર બને. અહીંયા સૂર્યના કિરણો ત્રાંસા પડે છે એટલે અહીંયા હવા ઠંડી થાય એટલે હવા ઠંડી થઈને નીચે બેસે એટલે અહીંયા હાઈ પ્રેશર ક્રિએટ થાય, હાઈ પ્રેશર. આટલું ક્લિયર? તો તમે જ સમજો કે જૂન મહિનામાં ભારત ઉપર સૂર્યના કિરણો સીધા પડે છે કારણ કે ભારત ઉપર સૂર્ય એટલા માટે છે કારણ કે સૂર્ય કર્કવૃત ઉપર છે એટલે ભારત ઉપર, તો ત્યાં આગળ ગરમી થઈ અને ત્યાં આગળ લો પ્રેશર બનાવ્યું. આ જ સમયે દક્ષિણ ગોળાર્ધ એટલે દક્ષિણ ભારતની દક્ષિણમાં હિન્દ મહાસાગર અને બંગાળની ખાડી અને અરબ સાગર જે નીચે છે, નીચે એ ભાગમાં ઠંડી હશે કારણ કે ત્યાં આગળ સૂર્યના કિરણો ત્રાંસા પડે છે, હાઈ પ્રેશર. ક્લિયર? હવે ધ્યાન આપજો. હવે અહીંયા જુઓ, સૂર્ય અહીંયા છે એટલે અહીંયા સૂર્યના કિરણો સીધા પડે છે એટલે આ જે પૂર્વીય પવન હોય ને આ બધા અદૃશ્ય થઈ જાય. કેમ? કારણ કે સૂર્ય અહીંયા આવ્યો એટલે આ બાજુની હવાને ગરમ કરી અને હવા ગરમ થાય ને એટલે તમે આમ સમજો, એક હવા આમ જતી હતી, જો આમ જાય છે. હવે સૂર્યના કિરણો એના પર સીધા પડ્યા એટલે આ હવા ગરમ થઈ એટલે આ હવા ગરમ થઈ એટલે સંકોચાશે કે વિસ્તરશે? વિસ્તરશે. અને ગરમ હવા નીચે બેસે કે ઉપર જાય? ઉપર જાય. ક્લિયર? એટલે જોજો 0 થી 30 અક્ષાંશ ઉપર સૂર્ય અત્યારમાં કર્કવૃત ઉપર છે. આપણે ત્યાં ચોમાસું એ ઉનાળાનો જ ભાગ કહેવાય કારણ કે દુનિયામાં 2 ઋતુ છે, શિયાળો અને ઉનાળો. શિયાળો અને ઉનાળો. તો ઉનાળાનો ચોમાસું એ ઉનાળાનો જ ભાગ છે. એટલું ક્લિયર? હવે સાંભળજો, આ પવનો આમ જાય છે 0 થી 30 વચ્ચેના પૂર્વીય પવન. આ પણ પૂર્વીય પવન ને આ પણ પૂર્વીય પવન, પૂર્વથી પશ્ચિમ દિશા. હવે 0 થી 30 વચ્ચે શું થશે? જો પૂર્વીય પવન જાય છે. ક્લિયર? હવે સૂર્ય કર્કવૃત ઉપર કેન્દ્રિત છે એટલે અહીંની હવા ગરમ થઈ એટલે અહીંની હવા ગરમ થઈ ને એટલે આમ થશે. જો પવન જાય છે. હવે અહીંયા સૂર્ય માથે આવ્યો ને એટલે આ હવા ગરમ થઈ એટલે ગરમ થઈ એટલે વિસ્તરી એટલે નીચે બેસે કે ઉપર ચડે? એટલે ઉપર ચડશે. એટલે જે પવન પૂર્વીય પવન આમ જતા હતા ને એ ગરમ થવાના લીધે હવે આમ નહીં જ, હવે ઉપર ચડશે, ઉપર. તો સાંભળજો, આ પવનો બધા ઉપર ચડી ગયા. ઉત્તર ગોળાર્ધના પૂર્વીય પવન ઉપર ચડી ગયા. હવે સાંભળજો, હવે બીજો ટુકડો અહીંયા છે, સાંભળજો. હંમેશા પવન હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ ગતિ કરે. હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ. એટલે હવે શું થયું ખબર છે? સૂર્ય કર્કવૃત ઉપર આવ્યો એટલે અહીંયા સૂર્યના કિરણો સીધા પડ્યા એટલે અહીંયા ગરમી થઈ એટલે અહીંયા લો પ્રેશર થયું. એ જ સમયે અહીંયા સૂર્યના કિરણો ત્રાંસા પડે છે એટલે અહીંયા ઠંડી થઈ, અહીંયા હાઈ પ્રેશર થયું. એટલે હવે સમજો, 0 થી 30 ઉપરના બધા પવનો ગરમ થઈને ઉપર ચડી ગયા એટલે અહીંયા ખાલી જગ્યા જે થઈ એટલે અહીંયા લો પ્રેશર રચાણું એટલે દક્ષિણ ગોળાર્ધના જે પવનો જે છે ને એ આ જગ્યા ખાલી જે થઈને એને પૂરવા માટે અહીંયા આવશે. એને પૂરવા માટે અહીંયા આમ આવશે. કેમ? તો અહીંયા ગરમી પડી એટલે અહીંના જે પૂર્વીય પવન હતા એ ગરમ થતા આગળ ન વધી શકાય, વિસ્તરીને ક્યાં ચડી ગયા? ઉપર ચડાય. એટલે અહીંયા જે એર સર્ક્યુલેશન ખાલી થયું એટલે લો પ્રેશર અહીંયા બન્યું અને એની કમ્પેરિઝનમાં અહીંયા શું બનશે? હાઈ પ્રેશર. કારણ કે અહીંયા સૂર્ય છે, અહીંયા ઠંડક છે, તો અહીંયા હાઈ પ્રેશર બન્યું. તો આ પવનો હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ આમ વળી ગયા. હવે અહીંયા દોરું છું, જો અહીંયા હાઈ પ્રેશર, અહીંયા લો પ્રેશર, અહીંયા હાઈ પ્રેશર. તો આ પવનો જે આ દિશામાં જતા હતા, જે પૂર્વીયથી પશ્ચિમ દિશામાં જતા હતા, એ પવન જ હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ આમ વળી ગયા અને એની દિશા તમે જુઓ નૈઋત્યના ખૂણામાંથી આવે છે એટલા માટે એને નૈઋત્યના પવનો કહેવામાં આવે છે. આટલું ક્લિયર? હવે ધ્યાનથી જોજો, સાંભળો.
ભારતમાં વરસાદ લાવતા પવનો કયા? નૈઋત્યના પવનો. નૈઋત્યના પવનો કાયમી પવન કહેવાય કે મોસમી પવન કહેવાય? મોસમી પવન. કેમ? કારણ કે કાયમી પવન આ દિશામાં જ વહેતા હતા, પણ ઋતુ પ્રમાણે એનો થોડો ભાગ હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ વળી ગયો, તો જે પવન કોઈ દિવસ દિશા ન બદલાવે એને કાયમી પવન કહેવાય. એટલે આ પૂર્વીય પવન કાયમી પવન છે, કારણ કે હંમેશા પૂર્વથી પશ્ચિમ દિશામાં જ વહેતા હોય, પણ એનો થોડો ભાગ ઋતુ પ્રમાણે હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ વળી ગયો, તો આ પવને ઋતુ પ્રમાણે પોતાની દિશા બદલાવી, શું કહેવાય, મોસમ પ્રમાણે પોતાની દિશા બદલાવી, એટલે આને કહેવાય મોસમી પવન. તો હવે અહીંયા ધ્યાનથી સમજજો, નૈઋત્યના ખૂણામાંથી આવ્યા એટલા માટે એ પવનને કીધું નૈઋત્યના પવન. એ પવનને મોસમી પવન શું કામ કીધું? કારણ કે 12 મહિના આ દિશામાંથી જો પવન આવતો હોત તો 12 મહિના સુધી વરસાદ પડતો હોત, તો ઋતુ ન હોત, એ કાયમી વસ્તુ થઈ ગઈ હોત. પણ આપણે ત્યાં ઋતુ ચોમાસાના 4 મહિનામાં વરસાદ પડે છે. એનો મતલબ એમ કે આ બાજુથી જે પવન આવે છે 4 મહિના જ વાશે, પછી આ દિશામાંથી પવન આવશે નહીં. તો આ પવનો જે આવે છે વરસાદ લાવતા, એ 12 મહિના વાય છે કે 4 મહિના? 4 મહિના. એનો મતલબ એમ કે 4 મહિના પછી આની દિશા બદલાઈ જતી હશે. તો આ પવનની દિશા કાયમી નથી, આ પવનની દિશા મોસમ આધારિત છે. એટલા માટે આને મોસમી પવન કહેવાય અથવા ઋતુ આધારિત વહેતા પવન કહેવાય. હવે ધ્યાનથી જોજો, સાંભળજો. પૂર્વીય પવન કેવા પવન કહેવાય? કાયમી પવન. જે પવન કોઈ દિવસ પોતાની દિશા બદલાવતા નથી. આ જ પવનનો અમુક ભાગ ભારત તરફ આવ્યો એને નૈઋત્યના પવન કહેવાય. તો તમને જીપીએસસી ક્લાસ 1-2માં એક એવો સવાલ પૂછશે કે ભારતમાં વરસાદ લાવતા પવનો કયા? નૈઋત્યના પવન. નૈઋત્યના પવન મોસમી પવન કે કાયમી પવન? મોસમી પવન. મોસમી પવન કોને કહેવાય? જે પવન ઋતુ પ્રમાણે પોતાની દિશા બદલાવે એને મોસમી પવન કહેવાય. હવે તમને એમ પૂછશે કે આ મોસમી પવન કયા પવનમાંથી ઉદ્ભવે છે? તો કહેવાનું કાયમી પવનમાંથી. કેમ? તો તમારે કહેવાનું કાયમી પવનો આમ જ જતા હતા, પણ અહીંયા સૂર્ય આવ્યો એટલે અહીંયા ગરમી થઈ, અને ગરમી થઈ એટલે અહીંયા લો પ્રેશર બન્યું, અહીંયા હાઈ પ્રેશર બન્યું. જેમ માણસ માટે પૈસા રિશ્વત છે, એમ પવન માટે રિશ્વત છે, હાઈ પ્રેશરથી લો પ્રેશર. તો આ પવનો આમ જ જતા હતા કે આ દિશા બદલે એ બીજા, દિશા બદલે એ બીજા, આમ જ જવું, આમ જ જવું, આમ જ જવું. પણ જમીન એકદમ ગરમ થવા માંડી ઉનાળામાં, અને દરિયો એની કમ્પેરિઝનમાં એકદમ ઠંડો રહેવા માંડ્યો. અહીંયા ધીમે ધીમે લો પ્રેશર બનવા માંડ્યું, અહીંયા હાઈ પ્રેશર બનવા માંડ્યું. તો જે પવનોએ નક્કી કર્યું હતું કે દિશા ન બદલાવું, હું તો કાયમી પવન કહેવાઉં, તો એમાંનો થોડો ભાગ એમ કીધું કે ચાલો હવે પૈસા મળે, જો અહીંયા હાઈ પ્રેશર છે ને અહીંયા લો પ્રેશર છે, તો થોડો જ ભાગ આમ ડાયવર્ટ થઈ ગયો. તો કાયમી પવનમાંથી જ અમુક ભાગ મોસમી પવન બને છે. તો તમને મેં આગળ ભણાવ્યું છે કે 3 પ્રકારના કાયમી પવન હોય. એક પૂર્વીય પવન, એક પશ્ચિમીય પવન ને એક ધ્રુવીય પૂર્વીય પવન. તો તમને એક્ઝામમાં એવું પૂછશે કે કાયમી પવનમાંથી જ મોસમી પવન ઉદ્ભવે છે. વિધાન સાચું કે ખોટું? સાચું. કયા કાયમી પવનમાંથી મોસમી પવન ઉદ્ભવે છે? પૂર્વીય પવનમાંથી, પશ્ચિમીય પવનમાંથી કે ધ્રુવીય પૂર્વીય પવનમાંથી? તો તમારે કહેવાનું પૂર્વીય પવનમાંથી. પછી એકદમ ક્લાસ 1-2 હાઈ લેવલ આપણે વાત કરીએ તો તમને એમ પૂછશે કે એ પૂર્વીય પવન ક્યાં? 0 થી 30 ડિગ્રી અક્ષાંશ ઉપર એટલે કે ઉત્તર ગોળાર્ધ વાળા, કે 0 થી 30 ડિગ્રી એટલે કે દક્ષિણ ગોળાર્ધ વાળા? તો તમારે એટલું યાદ રાખવાનું કે પૂર્વીય પવન અહીંયા પણ આમ વહે છે ને અહીંયા પણ વહે છે, પણ અહીંયા સૂર્ય આવ્યો ને એટલે આ પવનો ગરમ થવાથી સંકોચાવાના બદલે વિસ્તરીને ક્યાં ચડી ગયા? ઉપર. એટલે આ પૂર્વીય પવન આમ જતા હતા ને એની જગ્યાએ આ બધા ઉપર ચડી ગયા. તો આ તો નથી જ, પણ આ પવનો ઉપર સૂર્ય નથી, પણ સૂર્ય અહીંયા આવ્યો એટલે અહીંયા હલકું દબાણ બન્યું, અહીંયા ભારે બન્યું, એટલે આ પવનો જ ભારે દબાણ કેન્દ્રથી હલકા દબાણ કેન્દ્ર એટલે કે વિષુવવૃત્તને ક્રોસ કરીને આવ્યા. તો હવે સવાલ જોજો ધ્યાનથી, ધ્યાનથી. ભારતમાં વરસાદ લાવતા પવનો કયા? જો અહીંયા લખું છું, ભારતમાં વરસાદ લાવતા પવનો કયા? નૈઋત્યના પવનો. આ નાના બાળકને પૂછશો તોય આવડશે. હવે તમને પૂછશે કે નૈઋત્યના પવનો ઉત્તર ગોળાર્ધમાંથી આવે છે કે દક્ષિણ ગોળાર્ધમાંથી? હવે વહીવટ થશે, હવે વહીવટ થશે. નૈઋત્યના પવનો ઉત્તર ગોળાર્ધમાંથી આવે છે કે દક્ષિણ ગોળાર્ધમાંથી? તો
તો જવાબ આવશે દક્ષિણ ગોળાર્ધ, ઉત્તર ગોળાર્ધ નહીં. ઓકે, સેન્ટેન્સ. નૈઋત્યના પવનો વિષુવવૃત્તથી ઉપરથી આવે છે, વિષુવવૃત્તથી નીચેથી આવે છે, તો તમારો જવાબ આવે વિષુવવૃત્તથી નીચેથી. એટલે તમારે આમ કહેવાનું કે નૈઋત્યના પવનો વિષુવવૃત્તને ઓળંગીને ભારતમાં આવે છે. આટલું ક્લિયર? પછી સવાલ કે નૈઋત્યના પવનને મોસમી પવન કહેવાય કે કાયમી પવન કહેવાય? મોસમી પવન. તો મોસમી પવન કોને કહેવાય? જે પવન ઋતુ પ્રમાણે પોતાની દિશા બદલાવે એને મોસમી પવન કહેવાય. તમને એમ પૂછે કે નૈઋત્યના પવન એ કાયમી પવનમાંથી જ ઉદ્ભવ્યા છે, વિધાન સાચું કે ખોટું? સાચું. કેમ? કારણ કે આ કાયમી પવનો આમ જ વહેતા હતા, પણ એનો થોડો ભાગ, જો બધો ભાગ નહીં, એનો થોડો ભાગ હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ વળી ગયો અને એને આપણે નૈઋત્યના પવનો કહીએ છીએ. હવે આ નૈઋત્યના પવનો દરિયામાંથી જમીનમાં આવે છે કે જમીનમાંથી દરિયામાં આવે છે? જો આ પવનો જમીનથી દરિયા તરફ આવતા હોય ને તો એ વરસાદ ન આપી શકે. કેમ? કારણ કે વરસાદ ક્યારે બને? જ્યારે પવનમાં ભેજ હોય ત્યારે. જો પવનમાં ભેજ ન હોય તો પછી વાદળ ના બને, વાદળ ન બને તો વરસાદ ના આવે. તો એટલું યાદ રાખજો, કયા પવનો વરસાદ આપે? જે દરિયાથી જમીન તરફ જતા હોય એ કે જમીનથી દરિયા તરફ? તો તમારે એટલું યાદ રાખવાનું, ભેજ કેમાંથી બને? પાણી ગરમ થવાથી. હવે જમીન ગરમ થવાથી ભડકો થાય, પાણી ભેજ ન થાય. તો એટલું યાદ રાખો કે જે પવન દરિયાથી જમીન તરફ આવે એના રસ્તામાં એને ભેજ મળવાનો નથી, તો એ વરસાદ આપી શકે નહીં. પણ જે પવનો દરિયાથી જમીન તરફ આવે એટલે દરિયામાંથી પાણી ગરમ થવાથી જે ભેજ હોય ને એને મળી ગયું હોય એટલે આગળ જાય એટલે એનો વરસાદ આપી દે. ક્લિયર? તો નૈઋત્યના પવનો શું કામ વરસાદ લાવે છે? કારણ કે નૈઋત્યના પવનો દરિયાથી જમીન તરફ આવે છે એટલે દરિયામાંથી લીધો ભેજ અને ભેજનો પછી આપ્યો વરસાદ. આટલું ક્લિયર? જો આ ડાયરેક્શન જોજો તો તમને ઇન્ડિયન ઓશન ડાયપોલ તમને સરસ રીતે સમજાઈ જશે. નૈઋત્યના પવનોની દિશા તમે જોઈ લો. આટલું ક્લિયર? હવે ધ્યાનથી સમજો. એટલી વસ્તુ સમજ્યા? હવે જો, નૈઋત્યના પવનો આવ્યા ને, નૈઋત્યના પવનો એટલે આમ આવ્યા, આમ આવે છે, આમ આવે છે. આ બધો ખૂણો નૈઋત્યનો ખૂણો કહેવાય. હવે આ નૈઋત્યના પવનો ભારત તરફ આવ્યા ને ત્યારે ભારતનો આવો શેપ છે એટલે એના લીધે આમ બને છે. જો આમ એટલે જો આમ આવે છે ને, નૈઋત્યના ખૂણેથી જ આવે છે. પણ નીચે ભારતનો ભાગ આવ્યો ને એટલે એને બે બ્રાન્ચ બની ગઈ. તો એક બ્રાન્ચને કહેવાય અરબ સાગરની બ્રાન્ચ અને બીજી બ્રાન્ચને કહેવાય બંગાળની ખાડીની બ્રાન્ચ. એટલે શું ખબર છે? જો નૈઋત્યના પવનો જો નૈઋત્યના ખૂણેથી જ આવ્યા, જો આવી રીતના પણ આવ્યા એટલે ભારતનું જે નીચો ભાગ છે ને, આ ભાગ ત્યાંથી એના બે ફાટા પડ્યા. તો આ બાજુથી આવ્યા ને આ બાજુથી આવ્યા, આમ 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 આમ. ક્લિયર? તો એટલે યાદ રાખજો, આને કહેવાય અરબ સાગરની બ્રાન્ચ ને આને કહેવાય બંગાળની ખાડીની બ્રાન્ચ. એટલે અહીંયા આવ્યા. તો નૈઋત્યના પવનો ભારતમાં વરસાદ લાવે છે એની કેટલી બ્રાન્ચ બને છે? બે. અરબ સાગરની બ્રાન્ચ અને બંગાળની ખાડીની બ્રાન્ચ. આ બેને સંયુક્ત રીતે કહેવાય નૈઋત્યના પવનો. તો નૈઋત્યના પવનો અરબ સાગર પરથી પણ આવે અને બંગાળની ખાડી પરથી પણ આવે. તો અરબ સાગરની બ્રાન્ચ ભારતમાં જે વરસાદ પડે છે એમાં 70% જેટલું યોગદાન અરબ સાગરમાંથી આવતા નૈઋત્યના પવનોનું છે અને રેસ્ટ જે છે એ બધો હિસ્સો બંગાળની બ્રાન્ચમાંથી આવે છે. તો તમે અહીંયા યાદ રાખો, ભારતમાં વરસાદ લાવતા પવનો કયા? નૈઋત્યના પવનો. નૈઋત્યના પવનોની કેટલી બ્રાન્ચ બને છે? બે. શું કામ? તો ભારતનો જે દક્ષિણ છેડો આવે છે ત્યાં આગળ જ્યારે નૈઋત્યના પવનો આવ્યા તો એના બે ભાગ પડી ગયા. આ બાજુનો ભાગ હતો એ અરબ સાગર પરથી આવ્યો એટલે અરબ બ્રાન્ચ બની અને આ બાજુનો ભાગ બંગાળની ખાડી પરથી આવ્યો એટલે એને બંગાળની બ્રાન્ચ કીધી. તો ભારતમાં વરસાદ લાવવાના જે નૈઋત્યના પવનો છે એ વધુ હિસ્સો ક્યાંનો? અરબ સાગર બાજુના નૈઋત્યના પવનો કે બંગાળની ખાડી બાજુના? તો અરબ સાગર. 70% જેટલો વરસાદ
અરબ સાગરની બ્રાન્ચ ઉપર આધાર રાખે છે અને થોડો વરસાદ બંગાળની ખાડીની બ્રાન્ચ ઉપર આધાર રાખે છે. અને ખાસ યાદ રાખજો, અરબ સાગરની બ્રાન્ચ જે છે ને નૈઋત્યના પવનની, એની મુવમેન્ટ છે દક્ષિણથી ઉત્તર તરફ જવાની. અને બંગાળની જે બ્રાન્ચ છે ને, બંગાળની બ્રાન્ચ, બરોબર, એની મુવમેન્ટ છે પૂર્વથી પશ્ચિમ જવાની. તો જો અરબ સાગરની બ્રાન્ચ કેવી રીતના આગળ વધે ભારતમાં, નૈઋત્ય પવનની અરબ સાગરની બ્રાન્ચ દક્ષિણથી ઉત્તર, તો વરસાદ આપતા જાય, ઘટતું ગયું. તો ભારતમાં દક્ષિણથી ઉત્તર દિશામાં જતા વરસાદનું પ્રમાણ વધે છે કે ઘટે છે? ઘટે છે. કેમ? તો નૈઋત્યના પવનની અરબ સાગરની બ્રાન્ચની મુવમેન્ટ છે દક્ષિણથી ઉત્તર તરફ. તો અહીંયા દરિયામાંથી આવ્યા એટલે અહીંયા જોરદાર હતો, પછી પૈસા ખર્ચાય પછી ઘટે તો ખરા ને સાહેબ. તો અહીંયા ભેજ ઘટી ગયો તો વરસાદ વધુ ઓછો. તો ભારતમાં દક્ષિણથી ઉત્તર દિશામાં જતા વરસાદનું પ્રમાણ ઘટશે. એવી જ રીતના બંગાળની બ્રાન્ચ જે નૈઋત્યના પવનની હતી, અહીંયા નૈઋત્યના પવન આવ્યા પછી અહીંથી ફાટી ગઈ એક બ્રાન્ચ, અને એક બ્રાન્ચ અહીંથી આમ આવે છે પછી, તો બંગાળના બ્રાન્ચની દિશા છે પૂર્વથી પશ્ચિમ દિશા. એટલા માટે અહીંથી આવે છે દરિયામાંથી એટલે વધુ વરસાદ, ઓછો. તો ભારતમાં બે દિશામાં જતા વરસાદનું પ્રમાણ ઘટે. દક્ષિણથી ઉત્તર દિશામાં જાઓ, વરસાદનું પ્રમાણ ઘટતું જાય. કેમ? કારણ કે અરબ સાગર બ્રાન્ચ. પછી ભારતમાં પૂર્વથી પશ્ચિમ દિશામાં જતા જાઓ તો વરસાદનું પ્રમાણ ઘટતું જાય. કેમ? કારણ કે બંગાળની બ્રાન્ચ. ભારતમાં વધુ વરસાદ આવવા માટે કઈ બ્રાન્ચ જવાબદાર છે? અરબ સાગરની બ્રાન્ચ ઓછી, બંગાળની બ્રાન્ચ. આ બે કોનો ભાગ કહેવાય? નૈઋત્યના પવનનો ભાગ કહેવાય. નૈઋત્યના પવન કોનો ભાગ કહેવાય? પૂર્વીય પવનનો ભાગ કહેવાય. એ પૂર્વીય પવન કયાનું? ઉત્તર ગોળાર્ધનું કે દક્ષિણ ગોળાર્ધનું? તો દક્ષિણ ગોળાર્ધનું. ઉત્તર ગોળાર્ધનું કેમ? તો સૂર્ય અહીં હતો એટલે ઉપરથી બધું સ્વાહા થઈ ગયું, નીચેથી બધો જથ્થો આવે છે. અહીંયા સુધી બધાને ક્લિયર? ઓકે, ડન. હવે સાંભળજો. પણ અમુક ભાગ હોય ને, અમુક ભાગ, દિલ્હી, સે ફોર એક્ઝામ્પલ, દિલ્હીની આસપાસ પાછો વરસાદ સારો પડે. શું કામ દિલ્હીની આસપાસ વરસાદ સારો પડે? કારણ કે અરબ સાગરની બ્રાન્ચ અને બંગાળની બ્રાન્ચ જે છૂટી પડી ગઈ હતી એ પાછું દિલ્હી આસપાસ ભેગી થશે. એટલે આમ જતા વરસાદ ઘટે પણ અહીંયા પાછો થોડો વધશે. આમ જતા વરસાદ ઘટે પણ અહીંયા થોડો વધશે. કેમ? કારણ કે અરબ સાગરની બ્રાન્ચ અને બંગાળની બ્રાન્ચ આ બે અહીંયા આગળ ભેગી થશે. આટલું ક્લિયર? તો આટલી વસ્તુ આવડવી જોઈએ. એટલા માટે ખાસ ધ્યાન આપજો. અરબ સાગરની બ્રાન્ચ ભારતમાં કયા રાજ્ય પાસેથી પ્રવેશે છે? કેરળ. જો આંદામાન નિકોબાર છે ને, એમાં સૌથી પહેલા વરસાદ આવી જાય. આમાં આવી જાય એપ્રિલ મેમાં. અહીંયા આવી જાય એપ્રિલ મે મહિનામાં. અહીંયા વરસાદ આવે, અહીંયા એપ્રિલ અને મે મહિનામાં આંદામાન નિકોબાર. કેમ? કારણ કે આપણું આ જે કેરળ રાજ્ય છે એના કરતાં પણ આંદામાન નિકોબારનો પોર્શન ક્યાં હશે? નીચે. તો ભારતમાં સૌથી પહેલા વરસાદ ક્યાં પડે? આંદામાન નિકોબારમાં. પણ એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. ભારતના કયા રાજ્યમાં સૌથી પહેલા ચોમાસું એન્ટર થાય? તો કેરળ. કેમ? કારણ કે નૈઋત્યના પવન આવે છે તો સૌથી પહેલા કેરળને અડશે. આટલું ક્લિયર? પણ એની પહેલા આંદામાન નિકોબારના ટાપુને અડી ગયો છે, પણ એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. તો ઇન્વર્ટેડ કોમામાં ભારતમાં ચોમાસું ક્યારે બેસે? જૂન મહિનામાં નહીં, એપ્રિલ અને મે મહિનામાં. કેમ? કારણ કે એપ્રિલ અને મે મહિનો એટલે આપણું આંદામાન નિકોબાર પણ આપણો ભાગ છે. પણ મુખ્ય રીતે ભારતમાં ચોમાસું ક્યારે બેસે? જૂન મહિનામાં. કેમ? કારણ કે જો નીચેથી આવ્યા પવનો, નીચેથી પવન આવ્યા એટલે એપ્રિલના એકદમ એન્ડમાં પણ મે મહિનામાં આંદામાન નિકોબારમાં ચોમાસું ચાલુ થયું. હવે થોડા ઉપરથી એટલે 1 જૂનની આસપાસ કેરળ રાજ્યમાં વરસાદ બેસશે. પછી અહીંયા સ્ટેટ કેવા આવે છે? જો આમ આવે છે. જો ક
ગુ. ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળ. તો સૌથી નીચે કેરળ છે એટલે નૈઋત્યના પવનો જો આમ આવે છે એટલે કેરળમાં સૌથી પહેલા વરસાદ બેસે, પછી વરસાદ ચાલુ થાય કર્ણાટકમાં, પછી વરસાદ ચાલુ થાય મહારાષ્ટ્રમાં, પછી વરસાદ ચાલુ થાય ગુજરાતમાં. તો ગુજરાતનો ખેડૂત મહારાષ્ટ્રના ખેડૂતને જોઈને શું કામ ખેતી ચાલુ કરે છે? કારણ કે નૈઋત્યના પવનો આવી રીતના આવે છે એટલે જેવો મહારાષ્ટ્રમાં વરસાદ પડશે એટલે ખેડૂતને ખબર પડી જશે કે નૈઋત્યના પવન કેરળથી આગળ વધીને કર્ણાટકમાં આવી ગયા, કર્ણાટકથી આગળ વધીને મહારાષ્ટ્રમાં આવી ગયા, આપણે વાવણી કરવાનું ચાલુ કરી દો, નહીં ત્યારે આપણો વહીવટ થઈ જશે. કેમ? કારણ કે મહારાષ્ટ્ર સુધી ચોમાસું આવી ગયું તો આવનારા અઠવાડિયામાં આપણા ગુજરાત સુધી ચોમાસું આવી જશે. આટલું ક્લિયર? તો આ ભાગ આખો રીઝન આવી જશે. ડન? તો ઓકે, હવે ધ્યાન આપજો. ભારતમાં ચોમાસું કેવી રીતના આગળ વધે છે ખબર પડી? સૌથી પહેલા કેન્દ્ર શાસિત પ્રદેશ આંદામાન નિકોબારમાં ચાલુ થાય મે મહિનાની આસપાસ. સૌથી પહેલા ચોમાસું ભારતના મુખ્ય ભૂમિ ભાગમાં કે જે દૂર નહીં અહીંયા જ હોય તો સૌથી પહેલા ચોમાસું ચાલુ થાય કેરળમાં. કેટલી જૂને? 1 જૂનની આસપાસ કેરળમાં ચાલુ થાય. બરોબર? અને ગુજરાતની ઉપર છે રાજસ્થાન, ગુજરાતની ઉપર છે રાજસ્થાન અને ગુજરાતની નીચે છે આ ભાગ. તો એટલું યાદ રાખજો, 15 અને 15, 15 અને 15 અને વચ્ચે કચ્છ અને સૌરાષ્ટ્રનું આ રીઝન ત્યાં 1. તો કેવી તારીખ મૂકું છું? 15 અને 15. 15 એટલે અહીંયા આ રાજસ્થાનને ટચ થાય છે, આ લાઈન રાજસ્થાનને ટચ થાય છે અને આ લાઈન જે છે એ ગુજરાતથી મહારાષ્ટ્રની વચ્ચે અહીંયા ટચ થાય છે. તો અહીંયા પણ મેં 15 મૂક્યું અને અહીંયા પણ મેં 15 મૂક્યું, વચ્ચે મૂક્યું 1. તો જોઈ લો, જો આ ડેટ બનાવું છું 15 જૂન, આ ડેટ બનાવું છું 15 જુલાઈ અને આ ડેટ બનાવું છું 1 જુલાઈ. તો સાંભળજો, ભારતમાં નૈઋત્યના પવનો જે વરસાદ લાવે છે આમ આગળ વધે છે. 1 જૂને કેરળમાં ચોમાસું બેઠું, જૂન પછી આવ્યો શું કહેવાય આગળ વધતા જાવ એટલે કર્ણાટકમાં ચોમાસું બેઠું, મહારાષ્ટ્રમાં બેસું, 15 જૂન આસપાસ મહારાષ્ટ્ર આવી જશે. 15 જૂનથી લઈને 1 જુલાઈની વચ્ચે આપણા ગુજરાતમાં સૌરાષ્ટ્ર બૌરાષ્ટ્ર બધે વાવણી થઈ ગયું છે, વરસાદ ચાલુ થઈ ગયો છે અને 1 જુલાઈથી 15 જુલાઈની વચ્ચે કચ્છનો ઉપાડી લેશે અને રાજસ્થાનને ઉપાડી લેશે. એનો મતલબ એમ કે મુખ્ય ભારતમાં જૂન મહિનામાં ચોમાસું ચાલુ થશે. મે જૂન, કારણ કે આંદામાન નિકોબારમાં મે અને ભારતના મુખ્ય ભૂમિભાગમાં જૂન. પણ જુલાઈ મહિનો એવો હશે કે જ્યારે સંપૂર્ણ ભારતમાં ચોમાસું બેસી ગયું હશે. કેમ? કારણ કે જુલાઈ મહિનામાં જૂન મહિનામાં રાજસ્થાનમાં ચોમાસું બેસવું થોડું અઘરું છે, પણ જુલાઈ મહિનો એવો આવશે કે રાજસ્થાન, પંજાબ, જમ્મુ કાશ્મીર આ તે બધામાં ચોમાસું બેસી ગયું હશે. તો સવાલની પેટર્ન સમજો, ચોમાસું કયા મહિનાથી ચાલુ થાય? જૂન મહિના. કયા મહિનામાં આખા ભારતના બધા રાજ્યમાં ચોમાસું બેસી ગયું હશે? જુલાઈ મહિનામાં. શું બધા રાજ્યમાં એક સાથે ચોમાસું બેસે? નહીં, કારણ કે પવન છે એના દ્વારા ચોમાસું બેસે છે અને એ પવન છે નૈઋત્ય પવન. તો એ અગ્નિ ખૂણામાંથી આવે, શું કહેવાય વાયવ્ય ખૂણામાંથી આવે નહીં, નૈઋત્યના ખૂણામાંથી. એટલે આમ વધતું જાય. 1 જૂન, 15 જૂન, 1 જુલાઈ, 15 જુલાઈ. ખાલી એટલું યાદ રાખજો કે આપણું ગુજરાત જે છે, આપણું ગુજરાત, એનો વરસાદની સંભાવના તમને પૂછે તો એટલું યાદ રાખવાનું, 15 નીચે 15 ઉપર, અહીંયા જૂન મહિનો, અહીંયા જુલાઈ મહિનો, કારણ કે આમથી આવે છે. તો 15 જૂનથી 15 જુલાઈની વચ્ચે ગુજરાતની વરસાદની રેન્જ આવી જાય. તો આ યાદ રાખજો, આ રાજસ્થાન ઉપર 15 જુલાઈ, 15 જૂન ગુજરાત, મહારાષ્ટ્ર અને વચ્ચે 1 જુલાઈ એટલે સૌરાષ્ટ્ર કચ્છની વચ્ચેનું રીઝન પણ આવી જાય. આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ? ઓકે, ડન. હવે જુઓ, સાંભળજો, સાંભળજો. આ તામિલનાડુ રાજ્ય છે. તામિલનાડુ રાજ્ય છે ને ચોમાસામાં ખાલી રહી જાય એટલે થનથન ગોપાલ. એટલે ચોમાસું એટલે જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. ચોમાસું કેટલા મહિના ચાલે?
4 મહિના ચાલે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. આ ચોમાસામાં તામિલનાડુ થનથન ગોપા લઈ જાય છે, એટલે વરસાદ ન બરાબર અથવા તો એકદમ ઓછો પડે છે. કેમ? કારણ કે જે નૈઋત્યના પવનો આવતા હતા ને એની 2 બ્રાન્ચ પડી, એક અરબ સાગરની બ્રાન્ચ પડી અને એક બંગાળની બ્રાન્ચ બની, બંગાળની ખાડીની બ્રાન્ચ જે બંગાળ રાજ્યમાંથી પ્રવેશે છે. એટલે આ 2 પવનો જે આગળ વધતા હતા ને એમાં એવું થયું કે તામિલનાડુનું વહીવટ થઈ ગયું. નૈઋત્યના પવનો આમ આવ્યા, ભારતની ચોટીથી આમ 2 વેચાઈ ગયા. હવે બંગાળની બ્રાન્ચે ભૂલી ગઈ તામિલનાડુને આપણે લેવું જોઈએ, અને અરબ સાગરની બ્રાન્ચે ભૂલી ગઈ, આમ આગળ વધવા મળી અને આમ આગળ વધવા મળી, બરાબર, અને આમ આગળ વધવા મળી. તો ચોમાસામાં બધે વરસાદ પાડી દીધો આખા ભારતમાં, બરાબર, બધું આવી ગયું. પણ તામિલનાડુ આ 2 બ્રાન્ચ અલગ પડીને એમાં તામિલનાડુ રહી ગયું. એટલે તામિલનાડુમાં ચોમાસા દરમિયાન સારો વરસાદ પડતો નથી. એટલે જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર તામિલનાડુમાં ચોમાસું જેવું લાગશે નહીં, કારણ કે કોરો રહી જાય છે. તામિલનાડુને આપણે કહીએ છીએ કોરોમંડલ, કારણ કે ચોમાસામાં એ શું રહી જાય છે? કોરું રહી જાય છે. શું કામ? તો નૈઋત્યના પવનોની 2 બ્રાન્ચ પડે. અરબ સાગર બ્રાન્ચે ભૂલી ગઈ, એ તામિલનાડુથી આમ નીકળી ગઈ, અને બંગાળની બ્રાન્ચે ભૂલી ગઈ, એ તામિલનાડુથી આમ નીકળી ગઈ. તો આ 2 ભાગ રહી ગયું. ક્લિયર? ભાગ પડવામાં આ ભાઈ રહી ગયા. તો કોરોમંડલ કોરું રહી જાય છે ચોમાસામાં. હવે જોજો, ધ્યાનથી જોજો. હવે સાંભળો. આ છે બંગાળની ખાડી, અને આ છે અરબ સાગર. હવે સાંભળજો. હવે અરબ સાગર આ બાજુ છે, આ બાજુ બંગાળની ખાડી છે. હવે જો, સૂર્ય જૂન મહિનામાં કર્ક ઋતુ પર હતો. એટલે તમે કીધું કે જૂન મહિનામાં કર્ક ઋતુ પર સૂર્ય છે, એટલા માટે સૂર્યના કિરણો ભારતની જમીન ઉપર સીધા પડે, એટલે અહીંયા ગરમ હતું. અને એ જ જૂન મહિનામાં સૂર્ય જો અહીંયા સીધા કિરણો આપતો હોય તો હિન્દ મહાસાગર એટલે કે દરિયામાં સૂર્યના કિરણો ત્રાસા પડે, એટલે અહીંયા ઠંડી હતી અને અહીંયા હાઈ પ્રેશર રચાણું હતું. એટલે આપણે ઠંડીથી હાઈ પ્રેશર તરફ આવી રીતના પવનો જવા દીધા, એટલે કે હાઈ પ્રેશરથી લો પ્રેશર, જેને આપણે નૈઋત્યના ખૂણા પરથી આવ્યા એટલે આપણે એને નૈઋત્યના પવનો કીધા હતા. હવે જૂન મહિનો અહીંયા સૂર્ય અહીંયા છે, બરાબર. હવે મને કહો, જૂન મહિના પછી સૂર્ય અહીંયા થોડું ચોટી રહેશે? તો 12 મહિના આપણે ત્યાં ઉનાળો રહે, આપણે ત્યાં શિયાળો આવે છે ને. જૂન મહિના પછી જેમ જેમ ગરમી ઘટતી જશે એમ ડિસેમ્બર સુધીમાં આપણે શિયાળો જામી જશે. તો સૂર્ય આપણા પર એવો જોઈએ કે ખસવો જોઈએ. તો જો જૂન પછી આવ્યું, જુલાઈમાં સૂર્ય અહીંયા આવ્યો, પછી ઓગસ્ટ, જૂન, જુલાઈ, સપ્ટેમ્બર, ઓગસ્ટ મહિનામાં સૂર્ય અહીંયા સુધી આવી ગયો. હવે ઓક્ટોબર, નવેમ્બર, તો એમ તમે સમજો ને કે ઓક્ટોબર મહિનો જે આવશે એવો આવશે કે જેના એમ કહી શકાય કે સૂર્ય ભારત ઉપરથી સંપૂર્ણ રીતે ખસી ગયો. આટલું ક્લિયર? જો સૂર્ય ભારત ઉપર ક્યાં સુધી હશે? તો જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર સુધી સૂર્ય ભારત ઉપર હશે. એટલે જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, અને હવે સૂર્ય ઓક્ટોબરથી ભારત ઉપરથી ખસી ગયો. એનો મતલબ એમ કે સૂર્ય જ્યારે ભારત ઉપર હતું ત્યારે ભારતની જમીન ગરમ હતી અને ત્યાં આગળ હલકું દબાણ બનતું હતું. હવે જૂન આવ્યો, જુલાઈ આવ્યો, હજુ ભારત પર હલકું દબાણ, ઓગસ્ટ આવ્યો, હજુ હલકું દબાણ, સપ્ટેમ્બર આવ્યું, હજુ હલકું દબાણ, હવે આવ્યો ઓક્ટોબર મહિનો, એટલે ભારત ઉપરથી સૂર્ય ખસીને નીચે આવી ગયો. એટલે ભારત ઉપરથી સૂર્ય ખસીને નીચે આવે એટલે હવે હિન્દ મહાસાગર ઉપર સૂર્ય છે. ક્યાં છે? હિન્દ મહાસાગર ઉપર સૂર્ય છે. એટલે હવે સૂર્યના કિરણો સીધા ક્યાં પડે? હિન્દ મહાસાગર ઉપર. એટલે હવે હિન્દ મહાસાગર ગરમ થવા મળશે અને ત્યાં આગળ હલકું દબાણ કેન્દ્ર બનશે. હલકું દબાણ કેન્દ્ર. એ સમયે સૂર્યના કિરણો ત્રાસા ક્યાં પડશે? જમીન ઉપર પડશે. તો જમીન હવે
ગરમની જગ્યાએ ઠંડી થશે અને હલકાની જગ્યાએ ભારે દબાણ કેન્દ્ર બનશે. કેમ? કારણ કે જૂન ગયું, જુલાઈ ગયું, ઓગસ્ટ ગયું, સપ્ટેમ્બર ગયું, ઓક્ટોબરમાં સૂર્ય અહીંયા આવી ગયો તો અહીંયા સૂર્યના કિરણો સીધા પડે તો અહીંયા ગરમી થાય અને અહીંયા સૂર્યના કિરણો ત્રાંસા પડે એટલે અહીંયા ઠંડી થાય. તો અહીંયા હલકું દબાણ કેન્દ્ર બને અને અહીંયા ભારે દબાણ કેન્દ્ર બને. એટલું પહેલા ક્લિયર? તો હવે અહીંયા ભારે દબાણ કેન્દ્ર થઈ ગયું ને અહીંયા હલકું દબાણ કેન્દ્ર થઈ ગયું. ક્યારે? જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર ગયું પછી ઓક્ટોબર મહિનો આવ્યો ત્યારે આ સ્થિતિ થઈ. એટલે હવે જો જ્યારે અહીંયા હલકું દબાણ કેન્દ્ર હતું અને અહીંયા ભારે હતું ને ત્યારે નૈઋત્યના પવનો ભારે દબાણ કેન્દ્રથી હલકા દબાણ કેન્દ્ર તરફ જાય. હવે અહીંયા ભારે દબાણ કેન્દ્ર થઈ ગયું અને અહીંયા હલકું દબાણ કેન્દ્ર થઈ ગયું. એટલે હવે જે પવનો આમ આવ્યા હતા એ જ પવનો ભારે દબાણ કેન્દ્રથી હલકા દબાણ કેન્દ્ર તરફ આમ આવશે. એ જ પવનો ભારે દબાણ કેન્દ્રથી હલકા દબાણ કેન્દ્ર તરફ આમ આવશે. 12 મહિના આમ પણ નહીં જાય અને 12 મહિના આમ પણ નહીં જાય. એટલે આ ચોક્કસ ઋતુમાં આમ આવે અને આ ચોક્કસ ઋતુમાં આમ આવે. એટલે આ બે પવનને કાયમી પવન ન કહેવાય, મોસમી પવન કહેવાય. પણ આ પવનોને મેં મોસમી પવન કીધા પણ એ કઈ દિશામાંથી આવતા હતા? નૈઋત્યના. તો મોસમી પવનને મેં કીધું નૈઋત્યના પવનો. કારણ કે અહીંયા હાઈ પ્રેશર ને લો પ્રેશર હતું જૂન, જુલાઈ, ઓગસ્ટ ને સપ્ટેમ્બર. હવે ઓક્ટોબર અને નવેમ્બર એની પછીના જે 2 મહિના આવે છે એમાં અહીંયા હાઈ પ્રેશર થયું ને અહીંયા લો પ્રેશર થયું. એટલે હવે એ જ પવનો ભારે દબાણ કેન્દ્રથી હલકા દબાણ કેન્દ્ર તરફ આમ આવે છે. એટલે એને મોસમી પવન ન કહેવાય, એને કહેવાય પાછા ફરતા મોસમી પવન. અને પાછા ફરતા મોસમી પવન નૈઋત્યના ખૂણેથી આવ્યા હતા એટલે નૈઋત્યના પવન કહેવાય. અને પાછા ફરતા મોસમી પવન આ ખૂણેથી આવે છે. આ ખૂણાને ઈશાન ખૂણો કહેવાય, આ ખૂણાને વાયવ્ય ખૂણો કહેવાય, આને નૈઋત્યના અને અગ્નિ. તો આ ઈશાન ખૂણેથી પાછા આવે છે એટલા માટે એનું બીજું નામ છે ઈશાન કોણીય પવન. એટલું ક્લિયર? હવે જોજો, મોસમી પવન ને નૈઋત્યના પવન કહેવાય કારણ કે નૈઋત્યના ખૂણામાંથી આવે છે. એ જ મોસમી પવન પાછા ફરે એને કહેવાય પાછા ફરતા મોસમી પવન. પણ કયા ખૂણેથી પાછા ફરે છે? ઈશાન ખૂણેથી. એટલે એને ઈશાન કોણીય પવન કહેવાય. ઓકે, ડન. મોસમી પવનમાં ભેજ હોય એટલે વરસાદ સારો આપે આખા ભારતમાં. કેમ? કારણ કે મોસમી પવન એ દરિયાથી જમીન તરફ જાય છે એટલે એમાં ભેજ હોય અને ભેજમાંથી વરસાદ આવે. પાછા ફરતા મોસમી પવન આખા ભારતમાં વરસાદ આપતું નથી. કેમ? કારણ કે આ પવનો જમીનથી દરિયા તરફ આવે છે. જમીનથી દરિયા તરફ આવે છે એટલે દરિયામાં રહેલો ભેજ ન મળે કારણ કે એ જમીનથી દરિયા તરફ જાય છે. એટલે એમાં ભેજ ના હોય. ભેજ ન હોય તો એ વરસાદ આપતો નથી. તો એટલું યાદ રાખજો, પાછા ફરતા મોસમી પવનો વરસાદ આપતા નથી. પણ આ છે બંગાળની ખાડી. આ બંગાળની ખાડી છે, બરાબર? હવે જો આ મોસમી પવન, બરાબર? એ જ મોસમી પવન દબાણ બદલાતા એટલે પાછા ફરે છે. તો આને કહેવાય પાછા ફરતા મોસમી પવન. જે ગયા હતા એ જ પાછા આવે છે. હવે જો આ પાછા ફરતા મોસમી પવનના રસ્તામાં ક્યાંય દરિયો આવતો નથી એટલે ક્યાંય ભેજ ન મળે. આ બાજુના પાછા ફરતા મોસમી પવનમાં ક્યાંય દરિયો આવતો નથી એટલે એને ભેજ મળે નહીં. પણ આ બાજુના મોસમી પવનોના રસ્તામાં બંગાળની ખાડી આવી. જેમ ભૂખ્યાને ગુલાબજાંબુ બતાવો અને પછી જે ધબધબાટી બોલાવશે એમ સૂકા પવન ભેજ વગરના પવનોને દરિયામાંથી પસાર થાય ને એટલે ભેજ લેવા મળશે. તો આ બાજુના જે પાછા ફરતા મોસમી પવન હતા એના રસ્તામાં બંગાળની ખાડી આવી એટલે અહીંથી લીધો ભેજ અને જતા 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 હવે રસ્તામાં તામિલનાડુ આવ્યું.
અને તામિલનાડુમાં ભેજવાળા જે પવનો હતા એના વાદળો બન્યા અને એનો વરસાદ આપ્યો વરસાદ. તો એટલું યાદ રાખજો, તામિલનાડુમાં જ્યારે નૈઋત્યના પવનો આવતા હતા ને ત્યારે એના 2 ફાટા પડવામાં એને ભૂલી ગયા હતા. એટલે તામિલનાડુમાં ચોમાસામાં વરસાદ પડતો નથી અથવા ન બરાબર, કારણ કે નૈઋત્યના પવનો 2 ફાટા પડ્યા એમાં એ ભૂલી ગયા હતા કોરોમંડલ. પણ એ જ મોસમી પવન જ્યારે પાછા ફરતા હોય ત્યારે આ બાજુના મોસમી પવન કાંઈ નથી કરી શકતા, પણ આ બાજુના જે પાછા ફરતા મોસમી પવન છે એમાં બંગાળની ખાડી રસ્તામાં એવી ભેજ લીધો અને તામિલનાડુમાં વાદળ બનીને વરસાદ આપી દીધો. તો ખાસ યાદ રાખજો, તામિલનાડુમાં ચોમાસા દરમિયાન વરસાદ સારો પડતો નથી, એટલે કે જૂનમાં નહીં, જુલાઈમાં નહીં, ઓગસ્ટમાં નહીં, સપ્ટેમ્બરમાં નહીં, પણ ચોમાસું પછી ઓક્ટોબર અને નવેમ્બરમાં જ્યારે મોસમી પવનને પાછા ફરતા મોસમી પવનો આવે છે એ વરસાદ આપે છે. એટલે હવે તમે આ વખતે ઓક્ટોબર નવેમ્બરનો મહિનો આવે ને ત્યારે તમે જોજો એમાં એવું આવશે કે તામિલનાડુના ચેન્નાઈમાં પૂર આવ્યું, જ્યારે આપણે ત્યાં એવું કાંઈ હશે નહીં, કારણ કે વરસાદ એકદમ જતો રહ્યો હશે. પણ ઓક્ટોબર નવેમ્બર મહિનામાં તમે તામિલનાડુનું પેપર વાંચશો ચેન્નાઈનું, તો ત્યાં હશે કે ત્યાં વરસાદ આવ્યો ને ફલાણું પૂછડું. તો ભારતનું એવું કયું રાજ્ય છે કે જ્યાં આગળ ચોમાસા કરતાં બીજી ઋતુમાં સારામાં સારો વરસાદ પડે છે? તો તામિલનાડુ અને આંધ્રપ્રદેશનો નાનો એવો નીચેનો ભાગ. આટલું ક્લિયર? ઓકે. શું કામ પડે? તો કોરો રહી ગયો તો ચોમાસામાં, એ જ પાછા પડતા મોસમી પવન એને ભરી દીધું ચોમાસા પછી ઓક્ટોબર ને નવેમ્બર. તો એટલું યાદ રાખજો, મોસમી પવન અને નૈઋત્યની ઋતુ કેટલા મહિનાની? 4 મહિનાની. પાછા ફરતા મોસમી પવનની અથવા ઈશાન કોણીય પવનની ઋતુ કેટલા મહિનાની? 2 મહિનાનું. તો એટલું યાદ રાખો, મોસમી પવનને જતા 4 મહિના થયા અને એને પાછા આવતા 2 મહિના થયા. તો પાછા ફરતા મોસમી પવનની ઋતુ કેટલા મહિનાની હોય? 2 મહિનાની. ચોમાસાની ઋતુ અથવા મોસમી પવનની ઋતુ કેટલા મહિનાની હોય? 4 મહિનાની. કયા 4 મહિના? જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. તો સપ્ટેમ્બરમાં ચોમાસું પૂરું થયું એટલે જે મોસમી પવન ગયા હતા એ જ બધા રિટર્ન થશે. પાછા ફરતા મોસમી પવન ઓક્ટોબર અને નવેમ્બરના 2 મહિનાને કહેવાય પાછા ફરતા મોસમી પવનની ઋતુ. આટલું ક્લિયર બધાને? ઓકે, ડન. ચાલો, તો એ આપણે બધી વસ્તુ જોઈ ગયા. હવે આગળ જોઈએ, જો ધ્યાનથી જુઓ. ઇન્ડિયન ઓશન ડાયપોલ. ઓકે, આપણે આને નાનું દોરીએ તો કંઈક મજા આવશે. ઓકે, આ ભારત છે, આ બાજુ અરબ સાગર છે અને આ બંગાળની ખાડી છે. હવે ઇન્ડિયન ઓશન ડાયપોલ, ઇન્ડિયન ઓશન ડાયપોલ. ઓકે, ડાયપોલ એટલે 2 પોલ, એટલે કે 2 સ્થળ, 2 વસ્તુ, એને ડાયપોલ કહેવાય. એક તો યુનિપોલ. ડાયપોલ એટલે 2 વસ્તુ, 2 સ્થળ અથવા તો 2 જુદી જુદી વસ્તુ. આટલું ક્લિયર? હવે જોજો, ઇન્ડિયન ઓશન એટલે મેં હમણાં જ તમને કીધું કે આ હિન્દ મહાસાગર જ કહેવાય. હિન્દ મહાસાગરના 2 દીકરા, એક દીકરો અરબ સાગર અને એક દીકરો બંગાળની ખાડી. તો આ બેનું ટેમ્પરેચર અલગ અલગ હોય, એના લીધે એક શબ્દ બને ઓશન ડાયપોલ. ઇન્ડિયન ઓશન ડાયપોલ એટલે હિન્દ મહાસાગરના 2 પોલ છે, આ અરબ સાગરનું પોલ ને આ બંગાળની ખાડીનું પોલ. તો તમને એટલી ખબર પડે કે ઇન્ડિયન ઓશન એટલે હિન્દ મહાસાગર, એનું ઇંગ્લિશ ઇન્ડિયન ઓશન. ડાયપોલ એટલે એના 2 પોલ, અરબ સાગર અને બંગાળ. તો આ બેયનું ટેમ્પરેચર અલગ અલગ હોય છે. તો તમને એવું પૂછવામાં આવશે કે ચોમાસું કોણ મજબૂત બનાવે છે? તો જો હું તમને કહું, 2 કન્સેપ્ટ આવશે, પોઝિટિવ ઇન્ડિયન ઓશન ડાયપોલ અને નેગેટિવ
ઇન્ડિયન ઓશન ડાયપોલ, બરાબર. તમારે એટલું યાદ રાખવાનું કે દરિયો ગરમ થાય ને તો આપણા માટે સારું, અને દરિયો ઠંડો થાય ને તો આપણા માટે ખરાબ. કેમ? ઓકે, બહુ ગરમી પડે એટલે ત્યારે કેમ આંબાલાલ કાકા છે કે કોઈ પણ એમ કહેવાય કે આ વખતે ચોમાસું સારું બનશે, તો એના પાછળનું એક સાયન્સ છે કે ભાઈ દરિયો ગરમ થાય તો પાણીમાંથી ભેજ વધુ બને, અને ભેજ વધુ બને તો વાદળો વધુ બને, અને વાદળો વધુ બને તો વરસાદ વધુ બને. પણ દરિયો ઠંડો જ રહે તો પાણી ગરમ ન થાય તો ભેજ ન બને, ભેજ ન બને તો વાદળ ના બને, વાદળ ન બને તો વરસાદ ન બને. તો પોઝિટિવ વસ્તુ કોને કહેવાય? દરિયો ગરમ થાય એને. અને નેગેટિવ વસ્તુ કોને કહેવાય? દરિયો ઠંડો રહે એને. કારણ કે ઠંડો રહે તો આપણે કોઈ ફાયદો થવાનો નથી. એટલું ક્લિયર? તો જો તમને એમ પૂછશે પોઝિટિવ ઇન્ડિયન ઓશન ડાયપોલ એટલે શું, તો જો આમ બોલું છું. જો તમારે આમ યાદ રાખવાનું, ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એમાં આ બાજુ છે, આ બાજુ અરબ સાગર છે, અને આ બાજુ બંગાળની ખાડી છે, બરાબર. હું પોઝિટિવ ઇન્ડિયન ઓશન ડાયપોલ બોલું ને તો તમારે એમ યાદ રાખવાનું કે અરબ સાગર પોઝિટિવ છે. હું એમ બોલું કે નેગેટિવ ઇન્ડિયન ઓશન ડાયપોલ તો તમારે એમ યાદ રાખવાનું કે અરબ સાગર નેગેટિવ છે. આટલું ક્લિયર? તો તમારે ઇન્ડિયન ઓશન ડાયપોલ આગળ જે પણ સ્થિતિ તમને પૂછે તો એટલું યાદ રાખવાનું કે એ સ્થિતિ અરબ સાગરની છે. તમને એમ કહું પોઝિટિવ ઇન્ડિયન ઓશન ડાયપોલ એટલે શું? પોઝિટિવ ઇન્ડિયન ઓશન ડાયપોલ, તો ઇન્ડિયન ઓશન ડાયપોલ આમ બોલાય છે તો આ બાજુ અરબ સાગર છે અને આ બાજુ બંગાળની ખાડી છે. તો પોઝિટિવ ઇન્ડિયન ઓશન ડાયપોલ એટલે આમ યાદ રાખવાનું કે અહીંયા પોઝિટિવ હશે, અહીંયા પોઝિટિવ હશે તો અહીંયા નેગેટિવ હશે. એટલું ક્લિયર? ચાલો, તો આને કહેવાય પોઝિટિવ ઇન્ડિયન ઓશન ડાયપોલ. નેગેટિવ ઇન્ડિયન ઓશન ડાયપોલ પૂછે નેગેટિવ, તો તમારે એમ યાદ રાખવાનું કે નેગેટિવ ઇન્ડિયન ઓશન ડાયપોલ એટલે નેગેટિવ પૂછ્યું છે ને આ વખતે, તો એમ યાદ રાખવાનું કે જે સ્થિતિ તમે બોલો છો ને પોઝિટિવ કે એ અરબ સાગરની છે એનાથી ઉલટું બંગાળની ખાડી. તો નેગેટિવ ઇન્ડિયન ઓશન ડાયપોલ એટલે શું? ત્યારે અરબ સાગર નેગેટિવ હશે અને બંગાળની ખાડી પોઝિટિવ હશે. એટલું ક્લિયર? એટલા માટે આમ આવે પોઝિટિવ ઇન્ડિયન ઓશન ડાયપોલ એટલે અરબ સાગર પોઝિટિવ અને બંગાળની ખાડી નેગેટિવ. નેગેટિવ ઇન્ડિયન ઓશન ડાયપોલ એટલે અરબ સાગર નેગેટિવ અને બંગાળની ખાડી પોઝિટિવ. એટલે જો કુદરતી કારણોના લીધે જેનું કોઈ ચોક્કસ મૂલ્યાંકન કે ચોક્કસ જવાબ હજુ સુધી મળ્યો નથી, પણ અમુક સમયે એવું થાય છે કે અરબ સાગર બંગાળની ખાડી કરતા વધુ ગરમ હોય છે. એક કન્ડિશનમાં એવું હોય છે કે અરબ સાગર બંગાળની ખાડી કરતા વધુ ગરમ થઈ જાય છે, અને એક વસ્તુમાં એવું હોય છે કે અરબ સાગર કરતા બંગાળની ખાડી વધુ ગરમ થઈ જાય છે. એટલે બે ગરમ થાય, પણ ઘણી વખત ઓકે આનું કોઈ ચોક્કસ કારણ અત્યાર સુધી નથી મળ્યું. અમુક વખતે એવું થાય છે કે અરબ સાગર બંગાળની ખાડી કરતાં વધુ ગરમ થઈ જાય છે, અને અમુક સમય એવું હોય કે અરબ સાગર કરતાં બંગાળની ખાડી વધુ ગરમ થઈ જાય છે. તો અરબ સાગર વધુ ગરમ હોય તો એને કહેવાય પોઝિટિવ ઇન્ડિયન ઓશન ડાયપોલ, અને અરબ સાગર જ્યારે બંગાળની ખાડી કરતાં ઠંડો હોય ત્યારે એને કહેવાય નેગેટિવ ઇન્ડિયન ઓશન ડાયપોલ. આટલું ક્લિયર? પોઝિટિવ એટલે ગરમ ને નેગેટિવ એટલે ઠંડો. હવે તમને ક્યાં બેનિફિટ થાય તમે જુઓ. આમાંથી આપણે નુકસાન તો થવાનું જ છે, પણ જો મેં હમણાં જ તમને કીધું કે નૈઋત્યના પવનોની બે બ્રાન્ચ છે. એક બ્રાન્ચ છે અરબ સાગર અને બીજી બ્રાન્ચ છે બંગાળની બ્રાન્ચ. એમાં ભારતમાં જે વરસાદ આવે છે એમાં 70% હિસ્સો નૈઋત્યના પવનોની અરબ સાગરની બ્રાન્ચ છે, જ્યારે 30% જેટલો બંગાળની. તો આપણા માટે કોણ બેનિફિટ થાય? દરિયો ગરમ થાય એટલે ભેજ વધુ બને અને વરસાદ વધુ પડે એટલે દરિયો ગરમ થવો જોઈએ. તો બંગાળની ખાડી ગરમ થાય ને તો એમાંથી તો ખાલી એનો હિસ્સો 30% જ છે, પણ એમ સામે ત્યારે અરબ સાગર ઠંડુ થઈ જાય તો આપણે બહુ નુકસાની થાય. પણ જો અરબ સાગરમાંથી આપણો 70% વરસાદ આવે તો આપણી અરબ સાગર જેટલો ગરમ થાય એટલો આપણે બેનિફિટ વધુ છે. તો એટલું યાદ રાખજો, પોઝિટિવ આઈઓડી એટલે અરબ સાગર ગરમ થાય, એની કમ્પેરિઝનમાં બંગાળની ખાડી ઓછી ગરમ હોય તો આપને વધુ બેનિફિટ છે. કેમ? કારણ કે મોટાભાગના નૈઋત્યના પવનો અરબ સાગરથી આવે છે, તો જેટલો અરબ સાગર ગરમ થાય એટલો વધુ ભેજ એટલે વધુ વરસાદ.
પણ નેગેટિવ ઇન્ડિયન ઓશન ડાયપોલમાં અરબ સાગર ગરમમાંથી કેવો થઈ જાય છે ઠંડો, અને બંગાળની ખાડી ઠંડામાંથી ગરમ. ભલે ને ગરમથી, કારણ કે 30% વરસાદ જ આપણો સારો થશે, પણ 70% આપણો ડાઉન થઈ જશે. તો ખાસ યાદ રાખજો, પોઝિટિવ ઇન્ડિયન ઓશન ડાયપોલ અને નેગેટિવ ઇન્ડિયન ઓશન ડાયપોલ. પોઝિટિવ ઇન્ડિયન ઓશન ડાયપોલ ભારતના ચોમાસા માટે ફાયદારૂપ છે, કારણ કે નૈઋત્યના પવનો મોટા ભાગે અરબ સાગરથી આવે છે, અને પોઝિટિવ ઇન્ડિયન ઓશન ડાયપોલમાં અરબ સાગર ગરમ હોય છે. નેગેટિવ ઇન્ડિયન ઓશન ડાયપોલ આપણા માટે ચોમાસું નબળું બનાવે, કારણ કે આપણો અરબ સાગર ત્યારે પ્રમાણમાં ઠંડો હોય, ભેજ ઓછો બને, વરસાદ ઓછો આવે. ડાયપોલ શું કામે? કારણ કે બે જગ્યાએ એક્ઝેક્ટ ગરમ નહીં, બે જગ્યાએ એક્ઝામ ઠંડુ નહીં. આ ગરમ હોય તો આ ઠંડુ થાય, આ ઠંડુ હોય તો આ ગરમ થાય, એટલે એક પોલ નહીં, ડાયપોલ, ઇન્ડિયન ઓશન ડાયપોલ. આટલું ક્લિયર? અને યાદ રાખજો, ITCZ શું છે? તો એટલું યાદ રાખવાનું કે જ્યારે સૂર્ય વિષુવવૃત્ત ઉપર હોય 30 ડિગ્રી અક્ષાંશ, 30 ડિગ્રી અક્ષાંશ, આનું ફૂલ ફોર્મ જુઓ. I એટલે ઇન્ટર, T એટલે ટ્રોપિકલ, C એટલે કન્વર્ઝન્ટ, અને Z એટલે ઝોન. ગુજરાતી થાય ઇન્ટરટ્રોપિકલ એટલે આંતર ઉષ્ણકટિબંધીય. કન્વર્ઝન્ટ એટલે ભેગું થવું, અભિસરણ. ક્ષેત્ર. આ બીજું કશું જ નથી, જુઓ તમે ખાસ જોજો. 0 થી 30 ડિગ્રી વચ્ચેને કહેવાય ઉષ્ણકટિબંધ, અને 0 થી 30 વચ્ચેને કહેવાય ઉષ્ણકટિબંધ. તો 0 થી 30 ઉષ્ણકટિબંધ, 0 થી 30 ઉષ્ણકટિબંધ. એટલું ક્લિયર? તો આ બે ઉષ્ણકટિબંધ છે. તો મારે 0 ડિગ્રી અક્ષાંશને એમ કેવું હોય, 0 ડિગ્રી અક્ષાંશને તો આમ કહી શકું કે 0 ડિગ્રી અક્ષાંશ જે છે એને આંતર ઉષ્ણકટિબંધીય ક્ષેત્ર કહેવાય. કેમ? કારણ કે એનાથી ઉપર ઉષ્ણકટિબંધ, એનાથી નીચે ઉષ્ણકટિબંધ, એટલે બેની વચ્ચે, એટલે એને કહેવાય આંતર ઉષ્ણકટિબંધીય રીજન. તો ઇન્ટરટ્રોપિકલ શબ્દ સમજાઈ ગયો, એને કહેવાય આંતર ઉષ્ણકટિબંધીય. હવે આપણે જોઈએ છે કન્વર્ઝન્ટ એટલે અભિસરણ, એટલે નજીક આવવું. શું કામ? તો સમજો કે જ્યારે સૂર્ય વિષુવવૃત્ત ઉપર હોય ત્યારે વિષુવવૃત્ત ઉપર સૂર્યના કિરણો સીધા પડે એટલે વિષુવવૃત્ત ઉપરની બધી હવા ગરમ થઈને ક્યાં ચડે? ઉપર ચડે, ઉપર ચડે એટલે વિષુવવૃત્ત ઉપર લો પ્રેશર બન્યું. હવે લો પ્રેશર બન્યું કેમ? કારણ કે સૂર્યના કિરણો વિષુવવૃત્ત ઉપર સીધા પડે એટલે બધી હવા ગરમ થઈ એટલે વિસ્તરીને ક્યાં ચડવા મળી? ઉપર, એટલે ત્યાં આગળ લો પ્રેશર બન્યું. હવે અહીંયા લો પ્રેશર બને ને તો એની ઉપર હાઈ પ્રેશર હશે, અને એની ઉપર એની નીચે હશે. આ મેં આગળના લેક્ચરમાં ભણાવી દીધું છે. કેમ? કારણ કે આ હવા ગરમ થઈ ઉપર ચડી, એ જ હવા ઠંડી થઈને 30 ઉપર નીચે બેસતી હોય, એટલે ત્યાં હાઈ પ્રેશર હોય. ક્લિયર? એટલું? એના લીધે અહીંયા જે નીચે પવન આવે, હવે સાંભળજો, પવન હંમેશા હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ જાય. એટલે આ પવનો હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ આવે છે. આ મેં આગળ ભણાવી દીધેલું છે, એટલે હવે હું બહુ ડિટેલમાં નહીં જાઉં. આગળનો લેક્ચર જોશો, દબાણના પટ્ટા હોય એમાં બધું જ આપ્યું છે. અહીંથી પણ પવન હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ જશે. તો એટલું યાદ રાખો, આ પવનોને પૂર્વીય પવન કહેવાય, કારણ કે એની દિશા પૂર્વથી પશ્ચિમ દિશા છે. આ પણ પવનોને પૂર્વીય પવન કહેવાય, કારણ કે એની દિશા છે પૂર્વથી પશ્ચિમ દિશા. પણ આને દક્ષિણ ગોળાર્ધના પૂર્વીય પવન કહેવાય, અને આને ઉત્તર ગોળાર્ધના પૂર્વીય પવન કહેવાય. તો ઉત્તર ગોળાર્ધના પૂર્વીય પવન અને દક્ષિણ ગોળાર્ધના પૂર્વીય પવન 0 ડિગ્રી અક્ષાંશની નજીક આવે છે. તો બે ગોળાર્ધના પૂર્વીય પવન એકબીજાથી દૂર જાય છે કે નજીક આવે છે? નજીક આવે છે. એટલા માટે એને કહેવાય કન્વર્ઝન ઝોન, અભિસરણ ક્ષેત્ર. તો બે ઉષ્ણકટિબંધીય ક્ષેત્રના પૂર્વીય પવન એની વચ્ચે આવેલા 0 ડિગ્રી અક્ષાંશની નજીક આવે છે. કટિબંધની વચ્ચે એટલે આંતર ઉષ્ણકટિબંધ, ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટરટ્રોપિકલ. અને બે ગોળાર્ધના પૂર્વીય પવન નજીક આવ્યા એટલે કન્વર્ઝન, અને ક્ષેત્ર એટલે ઝોન. એટલે આને ગુજરાતીમાં કહેવાય આંતર ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર
અને ઇંગ્લિશમાં કહેવાય ITCZ. ITCZ કોને ફોલો કરે? સૂર્યને. જો સૂર્ય કર્કવૃત ઉપર આવે એટલે આખી સ્થિતિ મૂવ કરીને અહીં આવશે, અને જો સૂર્ય મકરવૃત ઉપર આવે એટલે આખી સ્થિતિ મૂવ કરીને નીચે જશે. આ ક્લાસ 1-2 નો ટોપિક છે. GCRTમાં નથી આપ્યું છતાં મેં આ વસ્તુ સમજાવી છે કે જે ગરીબ બાળકો અને મધ્યમ પરિવારના બાળકો હોય એ થોડું તમારી જાતે મહેનત કરો, પણ થોડો રસ્તો હું તમને બતાવી દઉં છું કે આવી રીતના આ વસ્તુ હોય છે. તો ITCZનું મોન્સૂન ઉપર શું અસર થાય છે? તો એટલું યાદ રાખો કે ITCZ ને નિર્વાત વાયુ પ્રદેશ કહેવાય, અથવા તો વિષુવવૃત્તીય નિમ્ન દાબ ક્ષેત્ર કહેવાય, અથવા તો એને ડોલડ્રમ કહેવાય. ડોલડ્રમ કહેવાય. 0 ડિગ્રી અક્ષાંશુને કેટલા નામથી ઓળખાય? ITCZ. ઓકે, ચાલો હવે બધાનો મિનિંગ તમને કહી દઉં. જો ITCZ ઇન્ટર ટ્રોપિકલ કન્વર્ઝન ઝોન, બે ઉષ્ણકટિબંધ વચ્ચે કંઈક નજીક આવતી વસ્તુ, એવા ક્ષેત્રને ITCZ કહેવાય. તો 0 ડિગ્રી અક્ષાંશુને શું કામ કહેવાનું? તો બે ગોળાર્ધના પવનો ઉષ્ણકટિબંધની વચ્ચે આવેલી જગ્યાએ ભેગા થાય છે. નિર્વાત વાયુ પ્રદેશ, તો સૂર્યના કિરણો આના પર સીધા પડે એટલે અહીંયા જે પણ હવા હોય એ ગરમ થઈને ઉપર ચડે. હવે ગરમ થઈને ઉપર ચડે તો 0 ડિગ્રી ઉપર અક્ષાંશ ઉપર બધી હવા ઉપર ચડતી હોય એટલે ત્યાં કોઈ આવી મુવમેન્ટ ના હોય. જો આવી મુવમેન્ટ હોય ને એને પવન કહેવાય, પવન. બરાબર? પણ અહીંયા કેમ પવન આવી મુવમેન્ટ નથી કરતા? કારણ કે અહીંયા હવા આમ જતી હોય આવી રીતના, પણ ગરમ થવાથી આમ ન જાય, ઉપર ચડી જાય, ઉપર. એટલા માટે અહીંયા પવન હશે નહીં, એટલે એને કહેવાય નિર્વાત વાયુ પ્રદેશ. વાત એટલે પવનો નથી, એટલે નિર્વાત વાયુ પ્રદેશ, જેને ઇંગ્લિશમાં કહેવાય ડોલડ્રમ. તો કયા અક્ષાંશની આસપાસના વિસ્તારને ડોલડ્રમ કહેવાય, નિર્વાત વાયુ પ્રદેશ કહેવાય કે ITCZ? તો 0 ડિગ્રી અક્ષાંશ. વિષુવવૃત્તીય નિમ્ન દાબ ક્ષેત્ર, શું કામ? તો અહીંથી બધી હવા ગરમ થઈને ઉપર ચડી તો હવા નીચે બેસે કે ઉપર જાય છે, એટલે પ્રેશર આવે છે કે જઈ રહ્યું છે? જઈ રહ્યું છે, એટલે લો પ્રેશર. એટલે અહીંયા વિષુવવૃત્તીય નિમ્ન દાબ ક્ષેત્ર. એટલું ક્લિયર? તો આ ITCZનું મહત્વ ચોમાસા બાબતે હોય છે. ઘણું બધું ડિટેલ આવે, પણ અહીંયા આપણે ભણતર સિરીઝ પૂરી કરવાની છે એટલે પહેલાં ફોકસ આપણે આના પર છે. બાકીનું ગરીબ વિદ્યાર્થી અથવા તો મધ્યમ પરિવારનો વિદ્યાર્થી હોય, તમારી રીતના થોડું તમે જોઈ લો તોય તમને આવડી જશે, કારણ કે કન્સેપ્ટ મેં તમને સમજાવી દીધો છે. તો ITCZ, ઇન્ડિયન ઓશન ડાયપોલ, મોસમી પવન, પાછા ફરતા મોસમી પવન, આ બધી વસ્તુનો ખ્યાલ આપી દીધો છે. આવનારા નેક્સ્ટ લેક્ચરમાં આપણે અલનીનો ને લાનીનો જોશું, પછી પર્વતો જોશું, હિમાલય, જે બધાની રિક્વેસ્ટ છે, નદીઓ, તો હું તમારું હિમાલય અને નદીઓ લઈશ અને એકદમ દિલથી આપણે ભણીશું. જય હિન્દ. જો તમને અમારું કામ ગમતું હોય તો તમારા વિદ્યાર્થી મિત્રોને જાણ કરજો. તમને યોગ્ય લાગે તો, તમને ગમતું હોય તો. જય હિન્દ, જય ભારત.